ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બીકોમ સેમેસ્ટર 6 ગુજરાતી. આપણે માર્ચ 2017નો બીજો એક્ઝામ છે એ સ્ટાર્ટ કરીએ છીએ શ્રીજી લિમિટેડવાળો. હવે જુઓ, દાખલાની રકમ છે એમાં તમને ઘણી બધી માહિતી આપેલી છે અને દાખલો વેચાણ મિશ્રને લગતો છે. વેચાણ મિશ્રને લગતો દાખલો હોવાને લીધે આપણને જે પણ માહિતી આપેલી છે એના આધારે આપણે શું ગોતી નાખેલું, અહીંયા એકમ દીઠ ફાળો ગોતી નાખેલો છે. હવે તમે જોશો તો એકમ દીઠ ફાળો એટલે શું, તો કે આપણને ખબર છે કે સી એટલે કે ફાળો બરાબર એસ માઇનસ વી, એટલે કે વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ છે એ માઇનસ કરી નાખો. તો સૌથી પહેલાં તમને જે વેચાણ કિંમત આપેલી છે વસ્તુ એ માટેની એ 175 છે, વસ્તુ બી માટેની 150 રૂપિયા છે. હવે આમાંથી આપણે બાદ કરીએ શું, તો કે ચલિત ખર્ચા બાદ કરીએ તો માલ સામાન છે એ 90 રૂપિયા અને 80 રૂપિયા આપેલું છે, તો આપણે માઇનસ કરી નાખો આપણો ચલિત ખર્ચ છે. એટલે પછી તો કે મજૂરી. હવે જો મજૂરીમાં આપણને કોઈ સીધી રીતે માહિતી નથી આપેલી, થોડુંક અંદર તમને માહિતી આપેલી છે કે ભાઈ 15 કલાક છે એ એકમ બનાવવા માટે થાય છે, એટલે 15 ગુણ્યા મજૂરી કલાક દીઠ તમને આપેલી છે, એટલે 15 ગુણ્યા 2. જુઓ અહીંયા મેં 15 કલાક એને ગુણ્યા 2 કર્યું એટલે કેટલા થઈ ગયા 30. સેમ વે વસ્તુ બી માટે 10 કલાક અને કલાક દીઠ જે રૂપિયા છે એ કેટલા છે, તો કે 2 રૂપિયા, એટલે 10 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા રૂપિયા થઈ જાય 20 રૂપિયા. પછી આગળ તમને ચલિત ખર્ચ વિશે માહિતી આપી, તો ચલિત ખર્ચ છે એ મજૂરીના કેટલા છે 150%. હવે અહીંયા જુઓ તો મજૂરી કેટલી છે, તો કે 30 રૂપિયા છે અને 150% કરો તો 45 રૂપિયા થાય, અને અહીંયા મજૂરી 20 રૂપિયા છે એટલે 20ના 150% કરો એટલે કેટલા થાય 30 રૂપિયા થઈ જાય. હવે તમને એકમ દીઠ ફાળો મળી ગયો કે ભાઈ 10 રૂપિયા અને 20 રૂપિયા. હવે તમને જે વિકલ્પ આપેલા છે એ વિકલ્પો આપણે એક પછી એક ગણવાના રહેશે આમાં. તો સૌથી પહેલાં હું અહીંયા વિકલ્પ નંબર 1 ગણું છું. વિકલ્પ નંબર 1 કે જેમાં એના 240 એકમો અને બીના 260 એકમો. ઓકે, હવે અહીંયા આગળ તમે વિગત એ બી અને કુલ આ રીતે તમારે માહિતી છે એ ધ્યાનમાં લેવી પડે. હવે જુઓ અહીંયા આપણું વેચાણ છે એ કેટલા રૂપિયા થશે, તો કે એના 240 એકમો છે. હવે વેચાણ લખવાની બદલે અહીંયા સીધું તમે ફાળો લખી નાખશો તો પણ ચાલશે. એટલે કે સપોઝ અહીંયા આપણે ફાળાથી જ શરૂઆત કરીએ, આપણી પાસે ફાળો અવેલેબલ છે, તો ફાળો 10 રૂપિયા છે. જુઓ એટલે કે અહીંયા 2400 રૂપિયા તમારા થાય, 240 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય 2400 રૂપિયા. એ જ રીતે વસ્તુ બી માટે 260 તમને આપ્યા છે, તો 260 ગુણ્યા 20 કરીએ તો કેટલા થાય 5200 રૂપિયા ફાળો થશે, એટલે કે 5200 વત્તા 2400 એટલે કે 7600. હવે બાદ કરીએ તો આપણો જે સ્થિર ખર્ચ છે, સ્થિર ખર્ચ છે એ આપણો 3750 રૂપિયા. એટલે તમારો નફો છે એ તમને મળી જાય કે ભાઈ 7600 માંથી 3750 તમે માઇનસ કરી નાખો એટલે નફો થાય 3850 રૂપિયા. ઓકે, આ થયો આપણો વિકલ્પ નંબર 1. સેમ વે વિકલ્પ નંબર 2 આપણે ગણીએ તો વિકલ્પ નંબર 2 માં આપણને શું કીધું છે, માત્ર વસ્તુ બી ના કેટલા એકમ કીધા 430 એકમ. તો આપણે અહીંયા આગળ થોડુંક સ્ટ્રક્ચર ચેન્જ થઈ જાય કે ભાઈ વિગત અને રકમ રૂપિયાનું સ્ટ્રક્ચર છે
even તમારું સિલેબસ શું છે that is your structure. હવે BBA semester 4 આમાં પણ આપણે શું ધ્યાનમાં લેશું તો કે ફાળો તો આપણો ફાળો છે એ એકમ દીઠ કેટલો છે તો કે ફાળો આપણને ખબર જ છે કે 430 એકમો માટે 20 રૂપિયા છે આપણે એકમ દીઠ ફાળો એટલે કે 430 તો આ જે વસ્તુ આપેલી છે that is structure કે આખા એને ગુણ્યા 20 કરી નાખો એટલે 8600 રૂપિયા થાય. હવે આમાંથી બાદ શું કરવાનું તો આપણે વાત થઈ એ પ્રમાણે સ્થિર ખર્ચ જ માત્ર તમારે બાદ કરવાનો રહે. સ્થિર ખર્ચ છે 3750. હવે આપણને બધાને ખબર છે કે સ્થિર ખર્ચ છે એ કુલ રકમમાં હંમેશા કેવો રહેશે એક સરખો રહેતો હોય છે. ઓકે એટલે 8600 એમાંથી 3750 માઇનસ કરી નાખો એટલે શું થઈ જાય નફો 4850 રૂપિયા થઈ જશે. આ થયું વસ્તુ બી માટે આપણે વિકલ્પ નંબર 2 એક્સપેરિમેન્ટલ. હવે વિકલ્પ નંબર 3 ઉપર આપણે વાત કરીએ તો વિકલ્પ નંબર 3 માં વસ્તુ એ ના અહીંયા સુધી આપણે 170 એકમ વાત કરી ડિસ્કશન કર્યું. હવે આ વસ્તુ આવે છે આપણે વિષયને શું ફાઇન્ડ આઉટ કરવાનું અને વસ્તુ બી ના ડેટા બેઝ બરાબર ક્યાંથી અને કઈ રીતે 360 એકમ અને કેટલા ડેટાની આપણે વિષયને જરૂર છે તે વસ્તુ બરાબર. જો હવે અહીંયા દેશને વિગત અંદર દેશને 4 પાછું ફરીથી એ ફાઇન્ડ આઉટ કરવાનું બી સ્પેશિફિકેશન અને કુલ રકમ ડેટા આ બધી વસ્તુ ઉપર આપણે ધ્યાન આપવું પડશે. રિસર્ચ કરીશું આ ડેટા તમારી પાસે 100% જશે સચોટ હશે જેટલા એક્યુરેટ ડેટા હશે એટલા તમારા ફાઇન્ડિંગ જશે ને એક્યુરેટ આવશે. આનું એક્ઝામ્પલ પણ મેં જશે ને બહુ પહેલાં આપેલું 170 એકમો ની અંદર જશે ને આ વસ્તુને આપે 360 એકમ. કે તમારે એકાદ કાઉન્ટિંગ ઓકે ફરીથી એક વખત ભૂલમાં વેચાણ લખ્યું પણ આપણે વેચાણ નથી આપણે સીધું ફાળાથી જ ગણતરી કરીએ છીએ. લાઈક અકાઉન્ટ ફાળો હવે અકાઉન્ટ સબ્જેક્ટની 170 ગુણ્યા 10 કરીએ એ પેપરની અંદર તમારી પાસે જે રકમ છે 1700 બરાબર તો એ રકમમાં જ ઓકે. હોય તો આન્સર બી માં 360 ગુણ્યા 20 કરવાના જેટલા એક્યુરેટ ડેટા હશે એટલો એક્યુરેટ આન્સર આવશે. તો અહીંયા જે છે ને એ જ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે કે 7200 કરવાના છે અને જેના બેઝ ઉપર આપણે જશું શું ફાઇન્ડ આઉટ કરી શકીએ આપણો બેઝ 7200 વત્તા 1700 એટલે કે 8900 રૂપિયા ફાળો થશે આપણો. તો એના આમાંથી આપણે બાદ શું કરશું ફાઇન્ડ આઉટ કરશું બાદ કરશું સ્થિર ખર્ચ. ડેટા કે બંનેની જરૂર છે. સ્થિર ખર્ચ છે આપણો કેટલો છે 3000 ઘણી બધી રિસર્ચ એવી હોય છે 750 માત્ર ને પ્રાઇમરી ડેટાની જ જરૂર હોય. ઇટ મીન્સ તો નફો આપણો કેટલો થઈ જશે તો કે 8900 માંથી આઈ નો વેરી વેલ ગાઈસ તમને પ્રાઇમરી ડેટા શું છે અને સેકન્ડરી ડેટા શું છે તમને બધાને દેશને ખબર જ હશે. એમાંથી ફર્સ્ટ 3750 આપણે ડેટા કલેક્ટ કરીએ માઇનસ કરી નાખીએ તો 5150 એક્ઝામ્પલ કે આપણો નફો થશે. 10 વર્ષે ઓકે. એટલે આ થયો આપણો વિકલ્પ નંબર 3 થાય છે. અને પછી આપણો આવશે વિકલ્પ નંબર So that's called the ચાર. primary data. દર વર્ષે વિકલ્પ નંબર 4 માં આપણને કહી દીધું કે વિકલ્પ નંબર 4 માં આપણે શું કરવાનું છે તો કે વસ્તુ એ ના છે કેટલું તમારું મકાન છે આ બધી વસ્તુ પોઝિશન ફાઇન્ડ આઉટ કરતા હોય છે એના ડેટા કલેક્ટ કરતા હોય છે that is called the 770 primary data. એકમ સેકન્ડરી ડેટા which are already available. આપણે જશે જે ઓલરેડી કોઈ કે ફાઇન્ડ આઉટ કરીને રાખ્યા હોય લાઈક ફોર વેચાણ. એક્ઝામ્પલ ગૂગલ તો 770 એકમો અને એને ગુણ્યા આપણે શું કરીએ છીએ તમારો ફાળો છે એ કેટલો છે 10 રૂપિયા છે કોઈક ને કોઈક એને ફાઇન્ડ આઉટ તો 770 ગુણ્યા 10 કરી નાખો સેકન્ડરી ડેટા 7700 થશે. બરાબર એને કહેવામાં આવે છે એમાંથી બાદ કરશું. એટલે ડિપેન્ડ્સ આપણે જે છે ને કેવા પ્રકારની અહીંયા પણ ભૂલમાં વેચાણ લખાઈ ગયું વેચાણ નથી આપણે શું કરીએ છીએ ફાળાની ગણતરી કરીએ ફાળો. પ્રાઇમરી અને સેકન્ડરી ઓકે આમાંથી બાદ કરશું શું તો કે સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કેટલો છે 3700 ને તમે જે બી ડેટા કલેક્ટ કરો છો ફોર એક્ઝામ્પલ કે નફો કેટલો થશે હવે સેકન્ડરી ડેટા માનો કે જે ઓલરેડી અવેલેબલ 7700 માઇનસ 3750 તો 3950 તમારો નફો. હવે કયા વિસ્તરણની આપણે ભલામણ કરશું જો હવે પ્રશ્ન એ છે તો જેનો સૌથી વધારે નફો હોય એ વિકલ્પ આપણે શું કરવો જોઈએ આપણે ભલામણ કરવી જોઈએ. પહેલો વિકલ્પ છે એ 3850 નો છે. બીજો વિકલ્પ છે એ 4850 નો છે. ત્રીજો વિકલ્પ છે એ 5150 રૂપિયાનો છે
અને ચોથો વિકલ્પ છે 3950. તમે જુઓ તો વિકલ્પ નંબર 3 માં આપણને સૌથી વધારે નફો મળે છે. અહીંયા જુઓ 5150 રૂપિયાનો. તો ઈ વિકલ્પ આપણા માટે સૌથી વધારે ફાયદાકારક રહેશે. ઓકે, તો આપણે આ રીતે વિકલ્પ નંબર 3 ને આપણે સિલેક્ટ કરશું અને એક વખત તમે જોઈ લો. એટલે વિકલ્પ નંબર 3 ને આપણે પસંદ કરવો જોઈએ. ઓકે, તો અત્યારે આમાં આપણે આટલું રાખીએ છીએ. તમારે વિકલ્પ નંબર 3 માટેની જે પણ સલાહ લખવી પડે એ તમે લખી શકો એવું હું માનું છું. એટલે એટલું તમે લખી નાખજો છેલ્લે કે દાખલો ગણાઈ જાય એટલે કે ભાઈ વિકલ્પ નંબર 3 આપણા માટે સૌથી નફાકારક છે. ઓકે, ચાલો તો અત્યારે આમાં આપણે આટલું રાખીએ છીએ.